થોડીવારમાં વડાપ્રધાન મોદી અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રૂટનો પ્રારંભ કરાવશે। મેટ્રો ટ્રેનના બીજા ફેઝનો સેક્ટર 1 થી કરાવશે શુભારંભ। મેટ્રો ટ્રેનમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીની સફર કરશે વડાપ્રધાન મોદી। થોડીવારમાં જ શરૂઆત થશે। હવે અમદાવાદ વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધી પહોંચવું હશે તો માત્ર 35 રૂપિયામાં પહોંચી શકાશે। 33.5 કિલોમીટરનું અંતર હશે। 65 મિનિટમાં અંતરને પૂરું કરી દેવાશે। મેટ્રો ટ્રેનનું સમગ્ર નેટવર્ક હવે 60 કિલોમીટર। ફેઝ 1 માં ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર મળી 40 કિલોમીટરનો હતો રૂટ। ફેઝ 2 માં મોટેરાથી સેક્ટર 1 સુધીનો આ જે સંપૂર્ણ રૂટ છે તે 28.4 કિલોમીટરનો આ રૂટ છે કે જેની શરૂઆત હવે થોડી વારમાં થવા જઈ રહી છે। એટલું જ નહીં, વડાપ્રધાન મેટ્રોમાં તેઓ મુસાફરી પણ કરશે। મેટ્રોના બીજા ફેઝનો તેઓ સેક્ટર 1 થી શુભારંભ કરાવશે અને સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીની સફર તેઓ મેટ્રોમાં કરશે। જ્યાં મેટ્રોમાં મેટ્રો પ્રોજેક્ટના પ્રતિનિધિઓ, ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને અન્ય સામાન્ય જનતા સાથે પણ તેઓ મેટ્રોમાં વાતચીત કરશે અને તેમની સાથે મેટ્રોમાં તેઓ સફર કરવાના છે। મેટ્રોની ફેઝ 2 નું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનું છે। ગાંધીનગર સેક્ટર 1 છે કે ત્યાંથી થોડી જ વારમાં છે આ લોકાર્પણ કરવાનું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ફેઝ 2 નો બીજો તબક્કો એટલે કે જે રીતે અમદાવાદથી ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેન દોડશે અને લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ઝલક જોવા માટે અહીં પહોંચ્યા છે। ધારાસભ્યો સહિત ભાજપના પણ આગેવાનો છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે અભિવાદન કરવા માટે છે અહીં પહોંચ્યા છે। ખાસ કરીને આપણે સીધી ધારાસભ્ય છે ગાંધીનગર એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ફેઝ 2 નું આજે લોકાર્પણ છે, લોકોમાં કેવો ઉત્સાહ અને સુવિધાને લઈને શું કહેશો? આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના પનોતા પુત્ર એમના કરકમલોથી એમના જન્મદિવસ નિમિત્તે જે 8,000 કરોડની ગુજરાતને ભેટ મળી રહી છે એમાં એક મોરપીંછું ગાંધીનગરને પણ મળી રહ્યું છે। આજે ગાંધીનગરમાં ફેઝ 2 મેટ્રોનું એમના કરકમલોથી શુભારંભ થઈ રહ્યો છે। આજે ગાંધીનગર અને અમદાવાદની જનતામાં જે ગાંધીનગરથી અમદાવાદ કેટલાય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અપડાઉન કરે છે એક શહેરમાંથી બીજા શહેરમાં, તેમના માટે આજે આ ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે। ખૂબ જ ઓછા ભાડામાં 5 રૂપિયાથી 30 રૂપિયા સુધીના ભાડાની અંદર સુરક્ષાની સાથે, સમયના બચાવ સાથે જ્યારે આ આધુનિક ટેકનોલોજી સાથેની મેટ્રો ગાંધીનગરને મળી રહી છે ત્યારે ગાંધીનગરની જનતા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે। મોટી સંખ્યામાં લોકો ઘણા લાંબા સમયથી ઊભા છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળે છે? આજે લોકોને અહીંયા 12:30નો ટાઈમ આપ્યો હતો પણ લોકો એટલા ઉત્સાહી હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈને જોવા માટે, એમની એક ઝલક નિહાળવા માટે। 11 વાગ્યાથી આજે ગાંધીનગરની જનતા તડકાની અંદર પણ આવીને સાહેબનું સ્વાગત કરવા માટે અને એમને જે ગિફ્ટ આપી છે એ ગિફ્ટનો આભાર માનવા માટે આજે ગાંધીનગરની જનતા 11 વાગ્યાથી ખરા ગરમીની તડકાની અંદર આવીને એમના સ્વાગત માટે ઊભી રહી છે। દ્રશ્ય બતાવવા માંગીશ કે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, ગાંધીનગરના સ્થાનિક લોકો હોય કે જે રીતે ફેઝ 2 આજે ઓપનિંગ થવા જવાનું છે। થોડા જ સમયની અંદર મેટ્રો છે તે ગાંધીનગર સેક્ટર 1 થી ઉપડશે અને ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગર જે રોજિંદા લોકો અપડાઉન કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને નોકરિયાત વર્ગ છે તેને ખૂબ જ ફાયદો થશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીશ માત્રાવાડિયા, TV9 ગાંધીનગર।